નમો દ્વૈ સૌર્યંતામ નમો દ્વૈ સૌર્યદામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌર્યામ નમો દ્વૈ સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ. મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायनी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां आपणे 8મી गाथानो स्वाध्याय करी रह्या छीए। आ गाथानो अन्वयार्थ टीका अने भावार्थ कर्या छे અને તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ ગાથાનો જે વિસ્તાર કર્યો છે એની શરૂઆત આપણે કરી છે। તો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આજે આપણે લઈશું। તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ। 8મી ગાથામાં મૂળ વાત આવી કે અસ્તિત્વનું સ્વરૂપ કેવું છે। કુંકુંદાચાર્ય ભગવાને એમ કહ્યું કે અસ્તિત્વ એટલે સત્તા, તો એ સત્તા ઉત્પાદ વ્યય ધ્રુવાત્મક, એક સર્વ પદાર્થ સ્થિત, વિશ્વરૂપ, અનંત પર્યાયમય અને પ્રતિપક્ષ છે। એટલે 6 બોલથી એનું વર્ણન કર્યું અને એનો વિસ્તાર ટીકાની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કર્યો તે અદ્ભુત રહ્યો। એમણે 5 બોલને તો સમજાવ્યા, પણ પછીથી પ્રતિપક્ષ છે એનો પણ ખૂબ સરસ વિસ્તાર કર્યો। ત્યાં જે 5 બોલથી વાત હતી એને મહાસત્તા કહી અને પછી જુદી જુદી સત્તા, દરેક જુદી જુદી સત્તા એટલે જે વિશેષાત્મક એ અવાંતર સત્તા, જે સામાન્ય અને વિશેષાત્મક સ્વરૂપ કહ્યું તો એમાં જે સામાન્ય છે તે મહાસત્તા અને જે વિશેષાત્મક છે તે અવાંતર સત્તા। અને અવાંતર સત્તા અને મહાસત્તા ની દ્રષ્ટિએ સમજાવી ત્યારે એ પ્રતિપક્ષ કઈ રીતે છે એ વાત સમજમાં આવી અને એના પણ 6 બોલ દ્વારા એ વાતને સ્પષ્ટ કરી કે મહાસત્તા રૂપે જે સત્તા છે તે અવાંતર સત્તા રૂપે અસત્તા છે અને એ જ રીતે જે અવાંતર સત્તા રૂપે સત્તા છે તે મહાસત્તા રૂપે અસત્તા છે। વળી જે મહાસત્તાનું ત્રિલક્ષણપણું સમજાવ્યું હતું તો ત્યારે એ વાત કરી કે એને અત્રિલક્ષણપણું પણ છે અને અવાંતર સત્તાની વાત લઈ અને ઉત્પાદ, વ્યય અને ધ્રુવ એ ત્રણેય અવાંતર સત્તા છે અને ઉત્પાદમાં વ્યય અને ધ્રુવ નથી। એ જ રીતે ધ્રુવની અંદર ઉત્પાદ નથી, વ્યય નથી અને વ્યયની અંદર ઉત્પાદ નથી, ધ્રુવ નથી। એટલે એ વાત સમજાવીને એ સ્પષ્ટ કર્યું કે એવું ત્રિલક્ષણપણું અવાંતર સત્તાની અપેક્ષાએ નથી। એટલે એવું પ્રતિપક્ષપણું પણ સમજાયું। વળી મહાસત્તા રૂપે એક એમ જયારે કહ્યું હતું તો અવાંતર સત્તા દરેકની જુદી જુદી છે એટલે એવું અવાંતર સત્તાનું અનેકપણું પણ સમજાયું। તે પછીથી 4થા બોલની અંદર મહાસત્તા સર્વ પદાર્થ સ્થિત છે તો અવાંતર સત્તા એક પદાર્થ સ્થિત છે એ વાત લીધી। 5મા બોલમાં મહાસત્તા નું વિશ્વરૂપપણું કહ્યું હતું તો એના પ્રતિપક્ષ તરીકે દરેક સત્તા જે છે
એનું એક કોઈ વિશિષ્ટ રૂપ છે અને એ રૂપ પણ જ સત્તા છે. એટલે અવાંતર સત્તાને લઈને એમ પણ સમજાયું કે ખરેખર સત્તાનું એક રૂપ પણ જ છે. અને પછી છઠ્ઠા બોલમાં જે સામાન્ય સત્તાની અંદર, મહાસત્તાની અંદર એમ કહ્યું હતું કે અનંત પર્યાયમય છે, તો ત્યાં દરેક પર્યાયનો વિચાર કરતા દરેક પર્યાય સત્તા રૂપે છે. તેથી અવાંતર સત્તાની અપેક્ષાએ ખરેખર સત્તાનું એક પર્યાયમયપણું છે. આમ આખો પ્રતિપક્ષ સમજાયો અને પછી એ વાત લીધી કે હવે આ રીતે ક્યાંય કોઈ બાદ આવતો નથી, નિર્બાધપણું છે. એટલે કે સામાન્ય અને વિશેષ એવા બે નયોને આધીન જ્યારે કથન કરવામાં આવે છે તો ત્યાં કોઈ પ્રકારે બાધા આવતી નથી. ભાવાર્થમાં આ બધી વાતને તુલનાત્મક રીતે લઈ અને સમજાવવામાં આવી છે. એટલે કે મહાસત્તા અને અવાંતર સત્તાની જાણે તુલના કરતા હોય એવી રીતે ભાવાર્થ આખો બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યો. અને એ રીતે આખી આ 8મી ગાથા થઈ. હવે આ ગાથામાંથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે પ્રયોજનભૂત વાત કરી છે એ આપણે સમજવાની છે. તો પ્રવચન પ્રસાદ ભાગ 1, પાના નંબર 52, પ્રવચન વીર સંમત 2477 ભાદરવા સુદ 10મ સોમવાર. એમાં પહેલો પેરેગ્રાફ આપણે કર્યો છે, છતાં પણ આપણે ત્યાંથી જ શરૂ કરીને સ્વાધ્યાય લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે સત્તા અસ્તિત્વ સ્વરૂપ છે. પદાર્થનું અસ્તિત્વ, તેનું નામ સત્તા છે. સત્તા અને અસ્તિત્વ કઈ જુદા નથી, સત્તા એ જ અસ્તિત્વ છે. વળી કહે છે કે સત્તા એક છે. એટલે કે મહાસત્તા તરીકે બધા પદાર્થોનું અસ્તિત્વ છે. બધા થઈને એક જ પદાર્થ છે એવો એનો અર્થ નથી થતો. મહાસત્તા એટલે તે બધું છે, બધી સત્તા છે, બધાનું અસ્તિત્વ છે. જ્યારે બધાનું અસ્તિત્વ છે અને 6 દ્રવ્ય રૂપ આ લોક, તો એ બધાનું અસ્તિત્વ છે, તો પછી અસ્તિત્વની બહાર કાંઈ રહી જતું નથી. કોઈ એવું નથી કે જેનું અસ્તિત્વ ન હોય. બીજી રીતે કહીએ તો કોઈ એવું નથી કે જેને સત્તા ન હોય. અવાંતર સત્તા અનંત છે. કેમ કે દરેક પદાર્થમાં પણ એની સત્તા પડેલી છે. દરેક દ્રવ્યની અંદર એની સત્તા પડેલી છે. એટલે એ બધી સત્તાનો વિચાર કરીએ તો અવાંતર સત્તાની અપેક્ષાએ સત્તાનું અનેકપણું તો સિદ્ધ કર્યું છે. પણ પ્રયોજનભૂત વાતનો વિચાર કરીએ છીએ તો આ જગતમાં આવી સત્તા, અનંત સત્તાઓ પડી છે. બધા પોતપોતાની સત્તામાં રહ્યા છે, એ પોતપોતાના અસ્તિત્વ સહિત રહ્યા છે. તો એના અસ્તિત્વને કોઈ મિટાવી શકતું નથી, એનો કોઈ નાશ કરી શકતું નથી. જગત આખામાં આવી અનંત સત્તાઓ પ્રવર્તી રહી છે અને એમાંની એક પણ સત્તાનો કોઈ નાશ કરી શકવા માટે સમર્થ નથી. આવો વિચાર કરીએ છીએ તો જગતમાં કોઈનું કાંઈ પણ કરવા માટે કોઈ જ સમર્થ નથી, તો હું પણ સમર્થ નથી. અને આવી સત્તાઓ છે એનું જ્ઞાન કરવા વાળું તો એક જીવ દ્રવ્ય જ છે અને હું એ બધાનું જ્ઞાન કરું છું. અનંત જીવોની સત્તા છે તો એનું પણ હું જ્ઞાન કરું છું કે જગત આખું આવી સત્તાઓથી ભરેલું છે. એટલે ગુરુદેવ કહે છે કે આમાં વિતરાગતા છે. મહાસત્તા એટલે બધુંય છે. અહો
આમાં વિતરાગતા છે. બધું છે, નિગોદ પણ છે અને સિદ્ધ પણ છે, ચેતન પણ છે અને જડ પણ છે. બધી સત્તાઓ છે. આ બધી સત્તાઓ છે એનો જાણવા વાળો હું એક જ્ઞાતા છું. એ બધું મારાથી જુદું છે. એ બધાને હું જેમ છે તેમ જાણું છું. એ બધાના અસ્તિત્વનો મને સ્વીકાર છે. એ બધાની સત્તાનો પણ મને સ્વીકાર છે. હું પણ મારી સત્તામાં રહીને એમનું જ્ઞાન કરું છું. હું એકલો જ્ઞાતા રહી ગયો. ગુરુદેવ કહે છે કે આ બધું છે અને એમાં એને જાણવા વાળો હું જ્ઞાતા છું, એનાથી જુદો છું. એટલે કહે છે કે એમાં એકલો જ્ઞાતા રહી ગયો. વળી કહે છે કે પણ આમાંથી કોને કાઢી નાખીશ? ભાઈ, તું આ બધું છે તો એમાંથી તું કોને કાઢી નાખીશ? એ બધું છે તો છે, બધુંય છે. બધું છે એવો સ્વીકાર કર. બધી સત્તાનો સ્વીકાર કર. બધાના અસ્તિત્વનો સ્વીકાર કર. અને એમ સ્વીકાર કરતા બધું છે અને બધાનું અસ્તિત્વ છે. બધા પોતાની રીતે પોતાની સત્તામાં રહીને પરિણમી રહ્યા છે. તો એવો સ્વીકાર થતા આ જીવની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળે છે. એટલે કહે છે કે બધું છે એમ જાણવામાં આ જીવને વિતરાગ ભાવ પ્રગટ થાય છે. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ લઈએ. ગુરુદેવ કહે છે કે મહાસત્તા એક છે અને તે સમસ્ત પદાર્થોમાં રહેલી છે. એટલે કે અસ્તિત્વ તો બધા પદાર્થોમાં છે. મહાસત્તા એક હોવા છતાં અનેક પ્રકારના સ્વરૂપથી સંયુક્ત છે. બધી સત્તાઓ પોતે પોતાના સ્વરૂપથી સહિત છે. એ એના સ્વરૂપ સહિત એ સત્તા છે. જે પદાર્થ છે એ બધા પોતે પોતાના રૂપે રહ્યા છે અને એવી જ એની સત્તા છે. એટલે દરેકની સત્તા જુદી જુદી છે. જે રૂપે એક સત્તા છે એ જ રૂપે બીજી સત્તા ન હોઈ શકે. એટલે અવાંતર સત્તાનો વિચાર કરતા પ્રતિપક્ષની અંદર એ વાત આવી કે ખરેખર તો સત્તા એક રૂપે જ છે, પણ મહાસત્તાની અપેક્ષાથી એમ કહ્યું કે એ વિશ્વ સ્વરૂપ છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે મહાસત્તા એક હોવા છતાં અનેક પ્રકારના સ્વરૂપથી સંયુક્ત છે. અસ્તિત્વ પણ એ બધા સત છે, હોવા પણ છે, છતાં તેમાં કોઈ ચેતન છે, કોઈ જડ છે, કોઈ સિદ્ધ છે, કોઈ નિગોદ છે, એમ અનેક પ્રકાર છે. વળી સત્તામાં અનંત પરિણામો છે. પરિણામો પર્યાયો થાય છે એ રૂપે પણ સત્તા છે ને. પદાર્થનું પરિણમન, છ દ્રવ્યો પરિણમે છે. દ્રવ્યત્વ નામનો ગુણ છે, માટે બધા જ દ્રવ્યો પરિણમે છે. પરિણમે છે તો એની નવી નવી અવસ્થાઓ થાય છે. એ એનું કાર્ય છે. અને એવા પરિણામ, એવી પર્યાયો એ રૂપે પણ સત્તા રહેલી છે. એટલે કહે છે કે વળી સત્તામાં અનંત પરિણામો છે. સત્તા ઉત્પાદ વ્યય ધ્રુવ સ્વરૂપ છે અને સત્તા પ્રતિપક્ષ સહિત છે. એટલે કે મહાસત્તા તરીકે મહાસત્તા સત છે, પણ તેના પેટા ભેદ તરીકે મહાસત્તા નથી. મહાસત્તા તરીકે મહાસત્તા સત છે, હોવા પણ છે, પણ તેના પેટાભેદ તરીકે મહાસત્તા નથી. કેમ કે મહાસત્તામાં ભેદ પડતા નથી. મહાસત્તા કોઈ એક આખી વસ્તુ છે ને આ બધી જે
અવાંતર સત્તા છે એના ભાગ છે અથવા તો એના અવયવ છે એમ નથી. અવાંતર સત્તા એ દરેક જુદી જુદી છે, સ્વતંત્ર છે, પણ સત્તાની વાત થતી હોય એને કથનમાં મૂકીને સમજાવવામાં આવતું હોય તો એ બધી સત્તાની વાત કરવી હોય ત્યારે એમ કહેવાય કે સામાન્ય સત્તા અથવા મહાસત્તા. એટલે ખરેખર વાસ્તવમાં તો મહાસત્તામાં કોઈ ભેદ પડતા નથી. મહાસત્તા તરીકે છે, પણ તેના પેટાભેદ તરીકે મહાસત્તા નથી, કેમ કે એના પેટાભેદ પડી શકે નહીં. એ તો કથનમાં કહેવામાં આવ્યું છે. મહાસત્તા એમ જયારે કહેવામાં આવ્યું ત્યારે એવો અર્થ નથી થતો કે બધી જુદા જુદા પદાર્થોની સત્તાને ભેગી કરીએ એટલે એક મહાસત્તા થાય, એવો અર્થ નથી. વળી કહે છે કે મહાસત્તા પ્રતિપક્ષ સહિત છે, અને એનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે મહાસત્તા એક છે, અવાંતર સત્તા અનેક છે. એકનો પ્રતિપક્ષ અનેક. તો મહાસત્તા તરીકે જે એક છે તો અવાંતર સત્તા તરીકે અનેક પણ છે. મહાસત્તા સમસ્ત પદાર્થોમાં વ્યાપક છે, અવાંતર સત્તા એક પદાર્થમાં વ્યાપક છે. મહાસત્તા અનેક સ્વરૂપવાળી છે અને અવાંતર સત્તા એક સ્વરૂપવાળી છે. આનો વિસ્તાર આપણે કરી ગયા છીએ અને ગુરુદેવ એનો વિસ્તાર કરતા કરતા પ્રયોજનભૂત વાત આપણને સમજાવે છે, એટલે આપણે એનો વધુ વિસ્તાર લેતા નથી. અહીંયા કહે છે કે દ્રવ્યની મહાસત્તામાં ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સમાઈ જાય છે અને અવાંતર સત્તામાં ઉત્પાદ તે ઉત્પાદ છે, વ્યય તે વ્યય છે, ધ્રુવ તે ધ્રુવ છે. હવે ગુરુદેવ આ બધાનો સૂક્ષ્મપણે વિચાર કરતા કહે છે કે લોકાલોકને મહાસત્તા કહો ત્યારે એક એક દ્રવ્ય તે અવાંતર સત્તા છે. લોકાલોકને મહાસત્તા કહો એટલે કે લોકાલોકમાં રહેલા બધા પદાર્થો, બધા દ્રવ્યો, બધાની જે સત્તાઓ છે, તો સત્તા 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 એમ જયારે લઈએ છીએ તો એ મહાસત્તા અથવા તો સામાન્ય સત્તા છે. તો તે જ વખતે દરેક દ્રવ્ય, એક એક દ્રવ્ય છે તે તેની પોતાની સત્તા સહિત છે અને એ એક એક સત્તા છે તે અવાંતર સત્તા છે. એક દ્રવ્યને મહાસત્તા કહો ત્યારે તેના પેટાભેદ તે અવાંતર સત્તા છે. અહીંયા એ સમજાવવું છે કે જ્યારે દ્રવ્યને મહાસત્તા કહીએ તો દ્રવ્યના ઉત્પાદ, વ્યય, ધ્રુવ એ બધી પણ સત્તા તો છે ને, એટલે એ અપેક્ષાથી અહીંયા વાત ચાલે છે. મહાસત્તાના પેટાભેદ નથી, ખરેખર તો દ્રવ્ય અને અવાંતર સત્તા એને સમજાવવું છે કે જો દ્રવ્યને સામાન્ય સત્તા તરીકે લઈએ, એક દ્રવ્યને મહાસત્તા જો કહીએ તો દ્રવ્યને તો ગુણ છે, પર્યાય છે, દ્રવ્યના ઉત્પાદ છે, વ્યય છે અને એ ધ્રુવપણે રહે છે. તો આવું ઉત્પાદ, વ્યય, ધ્રુવપણે એનું પરિણમન થાય છે તો એ સત્તા છે. એ ઉત્પાદ એ રૂપે પણ એની દ્રવ્યની સત્તા છે, વ્યય રૂપે પણ દ્રવ્યની સત્તા છે, ધ્રુવપણે ટકી રહેવાની પણ એ દ્રવ્યની જ સત્તા છે. એટલે એ બધી સત્તા જે છે એને અવાંતર સત્તા કહી. એટલે ગુરુદેવે અહીંયા એમ કહ્યું કે એક દ્રવ્યને મહાસત્તા કહો ત્યારે તેના પેટાભેદ તે અવાંતર સત્તા છે. પણ જ્યારે મહાસત્તાની વાત કરતા હતા ત્યારે સ્પષ્ટ કહ્યું કે મહાસત્તામાં ખરેખર પેટાભેદ પડતા નથી. અને અહીંયા કોઈને એમ લાગે કે ગુરુદેવે કેમ આમ કહ્યું, પણ આ દ્રવ્યની અપેક્ષા એ વાત છે. એક દ્રવ્યને જો આપણે સામાન્ય સત્તા કહીએ કે મહાસત્તા કહીએ તો એ દ્રવ્યને પણ કેટલી સત્તા છે, એનામાં પણ કેટલી બધી અવાંતર સત્તાઓ પડેલી છે. દ્રવ્ય છે
કુટસ્થ નથી, દ્રવ્યનું પરિણમન છે. અને દ્રવ્યનું પરિણમન થાય છે તો દ્રવ્યનું નવી નવી પર્યાયપણે ઉપજવું થાય છે. એવા ઉત્પાદ છે એ દરેક ઉત્પાદ, દરેક પર્યાય નવી અવસ્થાપણે દ્રવ્ય ઉપજે છે તો એ એની સત્તા છે. એની નવી નવી પર્યાય રૂપે ઉપજવાની સત્તાને આપણે નહીં સમજીએ તો ચાલશે નહીં, એ તો સમજવું જ પડશે. કેમ કે દ્રવ્યની નવી નવી અવસ્થાપણે ઉપજવાની જે સત્તા છે એ તો આ જગતની વિવિધતા છે. અને એવી વિવિધતાને કારણે જ જીવ અનાદિનો મિથ્યા ભાવે થાય છે, રાગના ભાવે, દ્વેષના ભાવે થાય છે. એને બધું જુદું જુદું જણાય છે. એકનું એક જ દ્રવ્ય જે છે એ દ્રવ્યનું આવું પરિણમન નવી નવી પર્યાય રૂપે, નવી નવી અવસ્થા રૂપે એનું ઉપજવું થાય છે. એટલે આ જીવ મૂળ દ્રવ્યને જાણતો નથી, સમજતો નથી. એટલે એના એવા પરિણમનને, એની નવી નવી અવસ્થાઓને જોઈને એ ભ્રમમાં પડી જાય છે. અને એ ભ્રમ, એ ભ્રમણા એને કારણે જીવ બહારમાં ને બહારમાં જ ભટકે છે. આ ભ્રમને તો તોડવાનો છે. એટલે પહેલી વાતનો તો સ્વીકાર થવો જ જોઈએ કે દ્રવ્યનું આવું નવી નવી પર્યાય રૂપે ઉપજવું એ થઈ રહ્યું છે. તો એ થઈ રહ્યું છે તો એવું અસ્તિત્વ છે, તો એવી સત્તા પણ છે. દ્રવ્યનું ઉપજવું, નવી પર્યાય રૂપે ઉપજવું, આવી દ્રવ્યની એક સત્તા છે. અને જયારે આવું ઉપજવું થાય છે તો પૂર્વની પર્યાયનો વ્યય થવો એવી પણ એક સત્તા છે. કેમ કે એક સમયમાં દ્રવ્યની કઈ બે સ્થિતિ તો હોય નહીં, બે પર્યાય તો હોય નહીં, બે અવસ્થા તો હોય નહીં. એટલે પૂર્વની પર્યાયના વ્યય રૂપ પણ એવી સત્તા દ્રવ્યની જ છે. અને છતાંય દ્રવ્ય નાશ પામતું નથી. એટલે દ્રવ્યનું ટકીને રહેવું એ પણ દ્રવ્યની જ સત્તા છે. એટલે જયારે દ્રવ્યનો વિચાર કરીએ, એક દ્રવ્યનો વિચાર કરીએ અને એ દ્રવ્યને જયારે મહાસત્તા કહીએ તો એના એ રીતના પેટા ભાગ તરીકે આ અવાંતર સત્તા છે. એટલે અહીંયા ગુરુદેવના વચનમાં ક્યાંય વિરોધાભાસ નથી. એમ નથી કે ઉપર એમ કહ્યું કે મહાસત્તા જે છે એને પેટા ભાગ નથી અને અહીંયા એક દ્રવ્યને મહાસત્તા છે તો એના પેટા ભાગ, આમ કેમ વાત આવી? એટલા માટે આ સ્પષ્ટતા કરી. આ સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. અહીંયા દ્રવ્યની અપેક્ષાથી વાત કરી છે અને દ્રવ્યની જે અવાંતર સત્તાઓ છે, જુદી જુદી ઉત્પાદ રૂપ સત્તા, વ્યય રૂપ સત્તા, ધ્રુવપણે સત્તા, તો એને પેટાભેદ કયા છે. એ મહાસત્તાના પેટાભેદ નથી. અને આ સત્તાનો જયારે સ્વીકાર થાય, આવી અવાંતર સત્તાનો જીવને સ્વીકાર થાય કે એવી દ્રવ્યની ઉત્પાદ રૂપ સત્તા છે તો પછી એ થયા જ કરે છે. એની સત્તા છે એટલે બીજા કોઈએ કાંઈ કરવાની જરૂર નથી. દ્રવ્યના ઉત્પાદ એવી એની સત્તાને કારણે જ છે. નવી નવી પર્યાયો થવી એ એની સત્તામાં છે. તો પછી બીજો એમાં શું કરે? બીજો એમાં કાંઈ કરી શકે જ નહીં. દ્રવ્યનો નાશ થતો જ નથી. દ્રવ્ય ધ્રુવપણે કાયમ ટકીને જ રહ્યું છે. તો તું એને ટકાવનારો કોણ? કોઈના અસ્તિત્વને આપણે કોઈ રીતે બચાવી આપીએ, સાચવી રાખીએ, આવું કાંઈ છે જ નહીં. દ્રવ્યનું અસ્તિત્વ એવું જ છે કે એ ધ્રુવપણે ટકીને રહ્યું છે અને તે છતાંય એની એવી પણ સત્તા સાથે રહી છે કે એની દરેક સમયે નવી નવી અવસ્થા થાય છે. તો આ બધું એની સત્તામાં છે. અને આવી સત્તાનો જેને સ્વીકાર થઈ જાય છે એને હવે બહારમાં કાંઈ કરવા પણ રહેતું નથી. એટલે આવું જાણ્યા પછીથી, આવું જ્ઞાન કર્યા પછીથી એના જ્ઞાન દર્શનના ઉપયોગ આત્મા તરફ વળી જાય છે. આવી સત્તાનો સ્વીકાર થયા પછીથી જીવને હવે બહારમાં કાંઈ કરવાનું નથી એવો સ્પષ્ટ ખ્યાલ આવે છે. એટલે જીવ પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે. બહુ સરસ વાત છે.
શાંતિથી સમજવા જેવી વાત છે. અવાંતર સત્તાનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે એમ થાય છે કે આવી અનંત પ્રકારે અવાંતર સત્તાઓ છે અને એ સત્તા છે એને કોઈએ કરી નથી અને એ સત્તા છે તો છે, એ સત્તાનો નાશ નથી થતો. તો પછી ક્યાં કોઈનું કાંઈ કરવાપણું છે કે કોઈને બદલવાપણું છે? મારું પણ કાંઈ કરવાપણું રહેતું નથી. એ બધાનો હું માત્ર જાણવા વાળો જ્ઞાતા જ છું. તો જ્ઞાતા છું તો જાણી લીધું. હવે જાણવામાં બાકી શું રહ્યું? જાણવામાં હવે કાંઈ બાકી રહ્યું નથી. તો એ જીવ ક્યાં જશે? એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ સ્વ તરફ વળશે. અહીંયા કહે છે કે બધા પદાર્થો વચ્ચે મહાસત્તાનો જુદો દોરો પરેલો છે, અથવા તો તે બધા પદાર્થોનું એક અધિષ્ઠાન છે, એવો મહાસત્તાનો અર્થ નથી. બધી સત્તાઓનો કોઈ એક આધાર છે, અથવા તો બધી સત્તાઓને એક દોરાથી એમાં બાંધી દીધી છે, એવો મહાસત્તાનો અર્થ નથી. મહાસત્તાનો અર્થ એવો થતો નથી. મહાસત્તાનો અર્થ તો એટલો છે કે બધા પદાર્થોમાં અસ્તિત્વ છે, બસ બધાનું અસ્તિત્વ છે. અસ્તિત્વમાંથી કોઈ પદાર્થ બાકાત રહી જાય એમ બનતું જ નથી. એટલે અસ્તિત્વમાંથી કોઈ પદાર્થ બહાર નીકળી જતો નથી. બધાનું અસ્તિત્વ છે. બધા પદાર્થોના અસ્તિત્વને એક સાથે કહેવું તેનું નામ મહાસત્તા છે. બધા પદાર્થોના અસ્તિત્વને એક સાથે સ્વીકારવું એનો અર્થ છે કે મહાસત્તા છે. બધા પદાર્થોના અસ્તિત્વને છે એમ સ્વીકારી લેવું એટલે કે સત્તાનો સ્વીકાર, સામાન્ય સત્તાનો સ્વીકાર અથવા મહાસત્તાનો સ્વીકાર થયો. અને પછી એ દરેક સત્તાનો વિચાર કરવામાં આવે, અવાંતર સત્તાનો વિચાર કરવામાં આવે, ત્યારે સૂક્ષ્મ વાત સમજાય છે કે એવી સત્તા પડી છે એટલે બધું એમ જ પરિણમી રહ્યું છે, એમ જ પર્યાય બદલાઈ રહી છે, એમ જ કાર્ય થઈ રહ્યું છે. એટલે કોઈ કોઈનું કરતા હરતા ધરતા નથી. કોઈ કોઈનું કરતા પણ નથી. કોઈ કોઈને હરી શકે પણ નહીં અને કોઈ કોઈને કાંઈ આપી શકે એમ પણ નથી. કોઈ કોઈમાંથી કાંઈ લઈ શકે એમ પણ નથી. કોણ કોનું શું કરે? ગુરુદેવ ઘણી વાર કહે છે કે કોણ કરે. અમે એમ આગળ ગુરુદેવના બીજા વાક્યને પણ સાથે જોડી દઈએ છીએ કે શું કરે, એટલે એમ કહીએ કે કોણ કોનું શું કરે. કોઈ કોઈનું કાંઈ ન કરે. ભગવાન આત્મા જ્ઞાન કરે, બીજું કાંઈ ન કરે. શું કહે છે ગુરુદેવ કે અસ્તિત્વમાંથી કોઈ પદાર્થ બહાર નીકળી જતો નથી. બધા પદાર્થોના અસ્તિત્વને એક સાથે કહેવું તેનું નામ મહાસત્તા છે. પહેલા બધુંય છે એમ સ્થાપીને, એટલે કે એવો સ્વીકાર કરીને, બધું છે એનો સ્વીકાર કરવો. બધું છે, કોઈ વસ્તુ કાંઈ નવી થતી નથી. આખી સત્તા જ એ રીતે છે. બધું છે. તમે જેનો વિચાર કરો છો તો એ પણ છે. એ અનાદિનું છે. એવી સત્તાઓ પડી છે. એટલે પહેલા બધું છે એવો સ્વીકાર કરવો. એટલે ગુરુદેવ કહે છે કે પહેલા બધુંય છે એમ સ્થાપીને પછી તેમાં ભેદ પડે કે આ જીવ, આ અજીવ વગેરે ભેદ પડે. પહેલા બધાનો સ્વીકાર થઈ જવો જોઈએ. પછી એમાંથી ભેદ પાડીને જે છે જે છે જ, એટલે કે જેના જેના અસ્તિત્વ છે, જેની જેની સત્તા છે એનો વિચાર થઈ શકે છે. અને પછી એ સત્તા કેવી છે? એ સત્તા કેવી છે? એ દરેકની સત્તા એ એના રૂપ સહિત જ છે. દરેકની સત્તા માત્ર એ જ દ્રવ્યને વિશે રહેલી છે. એ દરેકની જે સત્તા છે તે એની પોતાની સત્તા છે. એને સીમા પણ છે. એ દ્રવ્યથી, એ દ્રવ્યના ક્ષેત્રથી બહાર બીજે ક્યાંય પ્રવૃત્તિ પણ નથી. જ્યારે આ બધાનો વિચાર કરીએ છીએ તો બહુ શાંતિ થઈ જાય છે કે જગતમાં
કોઈનું કરતું નથી, મારે કોઈનું કાંઈ કરવા પણ રહ્યું જ નથી, મને અવકાશ જ નથી, ક્યાંય કાંઈ પણ કરવાનો મને અવકાશ જ નથી. હું ખરેખર તો કાંઈ કરી શકતો જ નથી, પણ છતાંય જો કોઈને મનમાં એમ રહી જાય કે ના હું કરી શકું છું, તો ભાઈ તને કરવાનો અવકાશ ક્યાં છે? મૂળ વાત તો એ છે કે જીવ કાંઈ કરી શકતો જ નથી, એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી, તણખલાને સ્પર્શી શકતો નથી, માત્ર જ્ઞાન કરે છે. પણ છતાંય એને એમ રહેતું હોય તો અહીંયા એ સમજાયું કે ભાઈ તું કરવાની વાત રહેવા દે, તને કરવાનો ક્યાંય અવકાશ જ નથી. એ વાત અહીંયા તો સમજાવી દીધી. અહીંયા આગળ કહે છે 53મા પાના ઉપર, સત્તા સહિત પદાર્થ તે જ વસ્તુ છે. પદાર્થનું જે અસ્તિત્વ છે તે જ સત્તા છે. તે સત્તા સહિત છે તે જ વસ્તુ છે. સત્તા વગરની વસ્તુ ન હોઈ શકે. સત્તાવાળી વસ્તુ કેવી છે? નિત્ય અનિત્ય સ્વરૂપ છે. વસ્તુ કાયમ ટકે પણ છે અને ક્ષણે ક્ષણે અનિત્યપણે પલટે પણ છે. જો વસ્તુને સર્વથા નિત્ય જ માનો તો સત્તાનો નાશ થઈ જાય. કેમ કે સર્વથા નિત્ય વસ્તુમાં ક્ષણવર્તી પર્યાયના અભાવથી પરિણામનો અભાવ થઈ જશે અને પરિણામનો અભાવ થતાં વસ્તુના અસ્તિત્વનો જ અભાવ થશે. વસ્તુને સર્વથા નિત્ય માનીએ તો શું થાય? સર્વથા વસ્તુ નિત્ય રહે, સર્વથા એક જ સરખી જ વસ્તુ રહે છે એમ માની લેવામાં આવે તો પછી જે અનિત્ય છે એવી પર્યાય એટલે કે વસ્તુનો જે અનિત્ય અંશ, નિત્ય અંશ જે છે તે ધ્રુવ એને માનીએ અને જે અનિત્ય અંશ જે પર્યાય એને આપણે ન માનીએ, જે ક્ષણે ક્ષણે બદલાય છે એ ક્ષણવર્તી પર્યાય એને આપણે ન માનીએ, એના અસ્તિત્વનો આપણે અસ્વીકાર કરીએ કે ના પર્યાય નહીં, એવું અનિત્ય અસ્તિત્વ નહીં, માત્ર નિત્ય અસ્તિત્વ એટલે ધ્રુવને માનીએ અને પર્યાયને ન માનીએ તો શું થાય? ગુરુદેવ કહે છે કે એવા પર્યાયના અભાવથી પરિણામનો અભાવ થઈ જશે અને પરિણામનો અભાવ થતા વસ્તુના અસ્તિત્વનો જ અભાવ થશે. એટલે કે પરિણામ રૂપે તો વસ્તુ આપણને જણાય છે. શું ધ્રુવ જણાય છે? ધ્રુવ નથી જણાતું, પર્યાય જણાય છે. ધ્રુવ રહ્યું છે, ધ્રુવપણે રહ્યું છે, પણ ધ્રુવ છે તો એની એક સમયની જે પર્યાય છે એ પર્યાય દ્વારા આપણે વસ્તુને જાણીએ છીએ. પર્યાય વિના વસ્તુ હોઈ શકે નહીં. કોઈ એક અવસ્થા તો હોવી જ જોઈએ ને. દરેક પદાર્થની કોઈક એક અવસ્થા તો હોવી જોઈએ ને, એનું એક પરિણામ તો હોવું જોઈએ ને. અને પરિણામ નથી, અવસ્થા નથી તો પછી વસ્તુનો નાશ થઈ જશે. અને ગુરુદેવ એ વાતને વધારે અહીંયા સ્પષ્ટ કરી છે. ગુરુદેવ કહે છે કે વસ્તુના કાર્યથી તો વસ્તુનું અસ્તિત્વ નક્કી થાય છે. વસ્તુનું કાર્ય શું છે? વસ્તુ પોતે પરિણમી રહી છે, એની નવી નવી અવસ્થાઓ થઈ રહી છે, એવું વસ્તુનું કાર્ય છે. અને એ કાર્ય દ્વારા જે પરિણામ થાય છે તો એ પરિણામ રૂપે, એ અવસ્થા રૂપે રહેલી જે વસ્તુ છે એ વસ્તુ આપણને ખ્યાલમાં આવે છે. જો વસ્તુમાં કાર્ય જ ન હોય તો નિત્ય વસ્તુ પણ રહી જ ન શકે. પરિણામ જે છે એ પરિણામ રૂપે એમાં વસ્તુ જ રહેલી છે. પર્યાયમાં વસ્તુ પરિણામ રૂપે રહેલી છે. વસ્તુથી વસ્તુના પરિણામ જુદા નથી હોતા. વસ્તુના પરિણામ વસ્તુથી જુદા હોઈ શકે નહીં. વસ્તુના પરિણામ વસ્તુ રૂપે જ હોય છે. તો એવા પરિણામનો આપણે અભાવ કરીએ અને પછી વસ્તુને શોધવા જઈશું તો વસ્તુ ક્યાંથી મળશે? એટલે વસ્તુનું કાર્ય થાય છે,
એ પરિણમે છે, એના પરિણામ થાય છે. એટલે એ પરિણામ દ્વારા જ આપણે વસ્તુને જાણીએ છીએ. પરિણામના પલટા વિના વસ્તુ જ નક્કી ક્યાંયથી થાય નહીં. ક્યાંયથી એ વસ્તુ નક્કી થઈ શકતી જ નથી પરિણામ વિના. પરિણામ તો બદલાયા કરે છે. તો ગુરુદેવ કહે છે કે પરિણામના પલટા વિના વસ્તુ જ નક્કી ક્યાંયથી થાય, બીજે ક્યાંયથી થાય પ્રશ્ન કર્યો છે, નથી થતી. કેમ કે જે ધ્રુવ રહ્યું છે તો ધ્રુવ છે તો એની એક સમયની કોઈ અવસ્થા તો છે ને, કોઈક એક પરિણામ સહિત છે ને. તો એવા પરિણામનો સ્વીકાર ન કરીએ માત્ર ધ્રુવની વાત કરીએ તો ભાઈ તને વસ્તુ ક્યાંથી નક્કી થશે? વર્તમાન પરિણામના અસ્તિત્વ વગર દ્રવ્યનું આખું ભિન્ન અસ્તિત્વ નક્કી થઈ શકશે નહીં. વર્તમાન પરિણામ એટલે કે એક સમયની પર્યાય, અને પરિણમન જે છે તે પણ કેવું છે, એ એક પછી એક બદલાય છે, પણ દરેક સમયે જે પરિણમન છે અને જે પર્યાય થઈ છે તે પર્યાયને આપણે વર્તમાન પર્યાય કહીએ છીએ. એ એક જ પર્યાય જે છે તે વસ્તુની છે. એની પહેલા જે પર્યાયો થઈ ગઈ તે વિલીન થઈ ગઈ, અને હજી જે પર્યાય થવાની છે એ હજી જણાતી નથી. એટલે વર્તમાન જે એક અવસ્થા છે તો એ વર્તમાનપણે પર્યાયો થાય છે. જે પર્યાયો જે થાય છે તે ખરેખર તો એ વર્તમાનપણે એક પર્યાયો થાય છે. તો એ વર્તમાન પરિણામ દ્વારા આપણને વસ્તુ ખ્યાલમાં આવે છે. તો વર્તમાન એમ થતી પર્યાયો એ દ્વારા વસ્તુનું અસ્તિત્વ ખ્યાલમાં આવે છે. ગુરુદેવ કહે છે કે વર્તમાન પરિણામના અસ્તિત્વ વગર દ્રવ્યનું આખું ભિન્ન અસ્તિત્વ નક્કી થઈ શકશે નહીં. અવસ્થા વગર આ ચીજ બીજા પદાર્થોથી જુદી છે, ભિન્ન છે અને ભિન્ન પરિણમી રહી છે, એમ પદાર્થનું અસ્તિત્વ કઈ રીતે જણાશે? એટલે કે નહીં જણાય. પર્યાયનો સ્વીકાર કર્યા વિના એ થઈ શકે એમ નથી. અને કઈ પર્યાય? જે વર્તમાન વર્તતી પર્યાય, વસ્તુની વર્તમાન વર્તતી પર્યાય, એવું એનું પરિણમન ચાલી રહ્યું છે. અને એ વર્તમાનમાં જે એક પર્યાય છે, જે એક અવસ્થા છે, એ અવસ્થા થવાનું કારણ એ જીવનું, એ દ્રવ્યનું એ કાર્ય છે. એટલે એવું કાર્ય છે એનો પણ સ્વીકાર થાય છે, એવા એના બદલતા પરિણામોનો સ્વીકાર થાય છે, અને એ પરિણામમાં એ વસ્તુ આપણને જણાય છે. એટલે આ વસ્તુનો સમગ્રપણે ખ્યાલ આવે છે. એટલે પર્યાય વિના તમે વસ્તુને નહીં પકડી શકો. પણ જ્યારે દ્રષ્ટિના વિષયની વાત આવે છે, જ્યારે સ્વવિકલ્પથી નિર્વિકલ્પ થવાના પુરુષાર્થની વાત આવે છે, ત્યારે એમ સમજાવવામાં આવે છે કે ભાઈ તું પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્યનું લક્ષ કર. એટલે ત્યાં દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે તો એ માટે કરાવવી છે કે તું જે બદલાતા પરિણામોની સાથે ને સાથે રહ્યો છે એનું જ્ઞાન કરી, અને એમાં રાગ દ્વેષના ભાવે થાય છે, એટલે એ પર્યાયનું લક્ષ છોડ. એ પર્યાયની સાથે રહેલું જે દ્રવ્ય છે એ દ્રવ્યનું લક્ષ કર. કેમ કે પર્યાય બદલાય છે, એનું લક્ષ નથી થતું, ને છતાંય તું એનું લક્ષ કરવા જાય છે, એટલે તું ભ્રમમાં રહી જાય છે, એક વાત. અને બીજું કે એવા પરના જે પરિણમનો થઈ રહ્યા છે એ પરિણમનોમાં તું રુચિ કરી અને એમાં જ અટકી જાય છે. એટલે તને એમ કહેવામાં આવે છે કે એ પરિણામો ગમે તેવા બદલાય, છતાં તું એનો દ્રવ્ય અપેક્ષાએ વિચાર કર, એનો સ્વીકાર દ્રવ્ય અપેક્ષાએ કર કે એ દ્રવ્ય છે, એ 6 દ્રવ્યોમાંનું એક દ્રવ્ય છે, એથી વિશેષ કાંઈ નથી. ઉદ્ગળના સ્કંધોની ગમે તેવી પર્યાય, ગમે તેવી રચનાઓ થાય, છતાં પણ એમાં તને રુચિ ન થાય, એમાં તને રસ ન પડે, એવું જો તારે કરવું હોય તો એ ઉદ્ગળ પરમાણુનો વિચાર કરવો, એ ઉદ્ગળ દ્રવ્યનો વિચાર કરવો, એટલે દ્રવ્ય દ્રષ્ટિ કરવી, એમ ત્યાં સમજાવવામાં આવે છે. એટલે પુરુષાર્થની જયારે વાત કરીએ છીએ ત્યારે એ રીતે વાત કરવામાં આવે છે, ને એમ દ્રવ્ય દ્રષ્ટિ કરાવવામાં આવે છે.
પણ એનો અર્થ એવો નથી થતો કે દ્રવ્ય જે છે તે પર્યાય વિનાનું છે. એવો અર્થ નથી થતો. દ્રવ્ય ક્યારેય પર્યાય વિનાનું હોઈ શકે જ નહીં. એની કોઈ એક અવસ્થા હોય જ છે. અવસ્થા વગર આ ચીજ બીજા પદાર્થોથી ભિન્ન પરિણમી રહી છે એમ પદાર્થનું અસ્તિત્વ કઈ રીતે જણાશે? વસ્તુને સિદ્ધ કરનાર તો પર્યાય છે. આ પર્યાય છે તે આ વસ્તુનું પરિણામ છે. એમ પર્યાયથી વસ્તુની સિદ્ધિ થાય છે. હજી ઉદાહરણ આપીને ગુરુદેવે આનો ઘણો વિસ્તાર કરીને વાત સમજાવી છે. એક પછી એક વાતને આપણે સમજતા જઈએ છીએ તેમ ઘણું સ્પષ્ટ થતું જાય છે. ગુરુદેવ અહીંયા કહે છે કે પર્યાયનું કારણ દ્રવ્ય છે એ વાત જુદી છે. કેમ કે પર્યાય દ્રવ્ય વિના હોય નહીં ને, એટલે એ વાત બરાબર છે, એમ જ છે. પર્યાયનું કારણ દ્રવ્ય છે એ વાત જુદી છે. પણ દ્રવ્યને નક્કી કરવું હોય તો તે પર્યાય ઉપરથી નક્કી થાય છે. એની અવસ્થા છે એનાથી નક્કી થાય છે. દ્રવ્યને કોઈ પણ અવસ્થા ન હોય એવું કેવી રીતે બને? એવું બની શકતું જ નથી. પર્યાય વિના કાયમી વસ્તુ સિદ્ધ નહીં થઈ શકે. પર્યાય વ્યક્ત છે, પ્રગટ છે, એ કાર્ય છે, એ પરિણામ છે. અને દ્રવ્ય તો અવ્યક્ત, અપ્રગટ અને કારણરૂપ છે. દ્રવ્ય છે તે કારણરૂપ છે, પર્યાય છે તે કાર્યરૂપ છે. દ્રવ્ય જે છે તે અવ્યક્ત છે, પર્યાય વ્યક્ત છે. દ્રવ્ય અપ્રગટ છે, પર્યાય પ્રગટ છે. પર્યાય કાર્ય છે, પરિણામ છે. દ્રવ્ય છે તે કારણ છે. તો તે વ્યક્ત પર્યાય ઉપરથી અવ્યક્ત દ્રવ્યની સિદ્ધિ થાય છે. એટલે કે એનું જ્ઞાન થાય છે, એનો ખ્યાલ આવે છે, એનું ભાન થાય છે, એની સ્પષ્ટતા થાય છે, એની સમજ મળે છે. આગળ કહે છે આ અર્થ સમયનું સ્વરૂપ કહેવામાં આવે છે. અર્થ સમય એટલે પદાર્થો, શબ્દ સમય એટલે એનું રાગ રહિતપણે વર્ણન કરનારા શબ્દો, અને જ્ઞાન સમય એટલે કે જેવું અર્થ સમય છે એવું જ જ્ઞાન થવું. એ વાત આપણે અગાઉ ત્રીજી ગાથામાં કરી ગયા છીએ. શબ્દ સમય, અર્થ સમય અને જ્ઞાન સમય, એની વાત આપણે લીધી છે. અહીંયા કહે છે કે આ અર્થ સમયનું સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે પદાર્થોનું સ્વરૂપ કહેવામાં આવે છે. આવા અર્થ સમયને જાણી લે તેવું જીવના જ્ઞાન સમયનું સામર્થ્ય છે. આવા અર્થ સમયને જાણે કોણ? જાણવા વાળો આ આત્મા, આ જીવ એ જાણે. એટલે એનું જ્ઞાન છે, એ જ્ઞાન દ્વારા એને જાણે છે. જીવમાં તો અનંત ગુણ છે, પણ જ્ઞાન ગુણ છે તે મુખ્ય છે. એટલે જ્ઞાન એને જાણે છે, એને જ્ઞાન સમય કહ્યું. અર્થ સમયને જાણવા વાળો જ્ઞાન સમય છે. અર્થ સમય છે માટે જ્ઞાન એને જાણે છે એમ પણ નથી. જ્ઞાનનો એનો પોતાનો એવો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે, માટે એ જાણે છે. એટલે એને જ્ઞાન સમય કહ્યું. એ જ્ઞાન સમયનું સામર્થ્ય છે તે અર્થ સમયને જાણી લે છે. એમ નથી કે પેલો શબ્દ સમય છે માટે આને જ્ઞાન થાય છે, એમ પણ નથી. એ વાત આપણે અગાઉ કરી છે. શબ્દો છે માટે જ્ઞાન થાય છે? ના, જ્ઞાનનો સ્વભાવ જ જાણવાનો છે માટે જ્ઞાન થાય છે. અને એવું જ્ઞાન થાય છે તે ત્યારે એવા રાગ રહિત શબ્દો એ નિમિત્ત કારણ હોય છે. તો કહે છે કે આ અર્થ સમયનું સ્વરૂપ કહેવામાં આવે છે. આવા અર્થ સમયને જાણી લે તેવું જીવના જ્ઞાન સમયનું સામર્થ્ય છે. પદાર્થ જો પરિણમતો ન હોય તો આ પદાર્થ છે એમ કઈ રીતે નક્કી કરશો? નિત્ય પદાર્થમાં જો ક્ષણે ક્ષણે પરિણમન ન થતું હોય
તો વર્તમાન સત્તા ન રહે. એટલે કે વર્તમાન સત્તા વિના ત્રિકાળી સત્તાનો પણ અભાવ થઈ જાય છે. ફરીથી શાંતિથી સમજવું. હજી ઉપર જે વાત ચાલતી હતી પર્યાયની, એ જ વાત ચાલી રહી છે, એને જ ગુરુદેવ સમજાવી રહ્યા છે કે તમે નિત્ય અંશને માન્યો અને અનિત્ય અંશને નથી માનતા, એટલે પર્યાયને નથી માનતા, તો શું થાય? એ પર્યાય વિના તમને ખરેખર એ નિત્ય ધ્રુવ અંશ, એ વસ્તુ, એ ખ્યાલમાં આવી શકે એમ નથી. એ પર્યાય દ્વારા નક્કી થાય છે. એ વાત ગુરુદેવ સમજાવી રહ્યા છે. કહે છે કે પદાર્થો જો પરિણમતા ન હોય તો પછી એ પદાર્થ છે એમ કઈ રીતે નક્કી કરશું? કેમ કે પરિણમન થાય છે અને જે અવસ્થા થઈ એ અવસ્થા દ્વારા આપણે એ પદાર્થને જાણીએ છીએ. કેમ કે એ અવસ્થામાં પદાર્થ રહ્યો છે. માટી, આપણે કહીએ તો માટીને કઈ રીતે જાણીએ? માટીને માટીના પિંડ તરીકે જાણીએ કે માટીને કોડિયા તરીકે જાણીએ કે માટીને ઘડા તરીકે જાણીએ? પણ એ ઘડો હોય, કોડિયું હોય કે એનો પિંડ હોય, એ બધી અવસ્થાઓ જ છે. પિંડ સિવાય છૂટી આમ માટીને મૂકી દેવામાં આવી હોય તો પણ એ અવસ્થા જ છે. એના નાના નાના લાડવા બનાવ્યા હોય તો પણ એ અવસ્થા છે. એના ઢેફા બનાવ્યા હોય તો પણ એ અવસ્થા જ છે. ક્યાંય એવું છે માટીનું કે જેમાં એને અવસ્થા ન હોય, કોઈ અવસ્થા ન હોય? એટલે જયારે આપણે માટીને જાણીએ છીએ તો એની કોઈ એક અવસ્થા રૂપે જ જાણીએ છીએ. આ તો બહુ સહેલું છે અને સમજાય એવું છે. અવસ્થા વિના કેવી રીતે દ્રવ્યને જાણી શકાય? તમે એમ કહો કે અમે માટીને જાણીએ છીએ, તો માટી તમને ખ્યાલમાં આવે, તમે આંખ બંધ કરો તમને માટી જે જોયેલી હતી એનો ખ્યાલ આવે, તો એ માટી ની કોઈ પર્યાય થઈ કે નહીં? હા થઈ. કઈ રીતે પર્યાય થઈ? એ ઢગલામાં છે તો એ ઢગલા રૂપે પણ એ અવસ્થા તો થઈ ને. એ અવસ્થા ઢગલા રૂપે હતી તો ઢગલા રૂપે કહેવાય. કોઈ પણ રૂપે તમે માટીને જાણવા જશો તો એ રૂપ છે તે શું છે? એની અવસ્થા છે. એટલે અવસ્થા વિનાનું દ્રવ્ય હોય નહીં. સોનું તમે જાણો છો તો સોનું કઈ રીતે છે? સોનાનું કણ છે તો કણરૂપ અવસ્થા છે. એની લગડી છે તો લગડી રૂપ અવસ્થા છે. એની વીટી છે તો વીટી રૂપ અવસ્થા છે. હાર છે તો હાર રૂપ અવસ્થા છે. અરે સોનાનો એક પરમાણુ છે તો પરમાણુ રૂપ અવસ્થા થઈ કે ન થઈ? એટલે કોઈ દ્રવ્ય અવસ્થા વિનાનું હોતું જ નથી. એટલે એની જે અવસ્થા જ્યારે છે તે વર્તમાન અવસ્થાનો આપણે વિચાર કરીએ છીએ તો એક અવસ્થા, જે વર્તમાન જે અવસ્થા છે એ અવસ્થા પછી બીજા સમયની અવસ્થા જે છે તે વખતની વર્તમાન અવસ્થા, ત્રીજા સમયે જે અવસ્થા છે તે વખતની વર્તમાન અવસ્થા. એટલે દરેક અવસ્થા વર્તમાન વત જ હોય છે. અને એ વર્તમાનવત અવસ્થા દ્વારા વસ્તુ આપણને ખ્યાલમાં આવે છે. એટલે આવું વર્તમાન જે અવસ્થાઓનું થવું એ પરિણમન છે. એટલે એ પદાર્થની અંદર આવું પરિણમન ન હોય, ગુરુદેવ એમ કે છે, એવું પદાર્થનું પરિણમન ન હોય તો પછી નિત્ય વસ્તુ ક્યાં રહી? પદાર્થ જો પરિણમતો ન હોય તો આ પદાર્થ છે એમ કઈ રીતે નક્કી કરશો? નિત્ય પદાર્થમાં જો ક્ષણે ક્ષણે પરિણમન ન થતું હોય તો વર્તમાન સત્તા ન રહે. વર્તમાન સત્તા એની રહેતી નથી. કેમ? ક્ષણે ક્ષણે પરિણમન થાય છે અને અત્યારે પરિણમન થઈને જે વર્તમાન અવસ્થા છે તો એ વર્તમાન અવસ્થા એ એની સત્તા છે. પર્યાય રૂપ સત્તા છે. એ અવસ્થા રૂપ એની સત્તા છે. કોની સત્તા છે? એ દ્રવ્યની સત્તા છે. દ્રવ્ય વર્તમાન અવસ્થા રૂપે સત્તામાં રહેલું છે. કોઈ પણ દ્રવ્ય વર્તમાન અવસ્થા રૂપે સત્તામાં રહેલું છે. અને એની વર્તમાન અવસ્થાને તમે કાઢી નાખો તો શું થાય? દ્રવ્યનો નાશ થઈ જાય. એટલે વર્તમાન સત્તા વિના ત્રિકાળી સત્તાનો પણ અભાવ થઈ જાય છે. નિત્ય વસ્તુ પછી ક્યાંથી રહી?
જો વર્તમાનમાં નથી તો પછી નિત્યપણાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? એટલું સરસ સમજાવ્યું છે. વર્તમાનમાં જો નથી કોઈ વસ્તુ તો પછી તમે તો નિત્ય કહેતા હતા, તો નિત્ય પણ રહ્યું નહીં. તમે એમ કહેતા હતા કે ના, અમને નિત્યનો સ્વીકાર છે, અમને અનિત્યનો સ્વીકાર નથી. તો ભાઈ જરાક ધીરો પડ. ગુરુદેવ એમ કે છે, તું અનિત્યનો સ્વીકાર નહીં કરે તો પછી નિત્ય ક્યાંથી રહેશે? એ વાત અહીંયા તો લીધી છે. કેમ કે જે નિત્ય છે તે નિત્ય હોવા છતાં તેની એક વર્તમાન અવસ્થા છે, અને આ વર્તમાન અવસ્થાનો તું સ્વીકાર નથી કરતો કે જે અવસ્થાની અંદર એ વસ્તુની સત્તા વ્યાપી રહી છે. તો તું એને નહીં માને, એ વર્તમાન સત્તાને નથી માનતો, તો પછી અત્યારે એ વસ્તુની સત્તાને તે માની નહીં, તો પછી વસ્તુનું નિત્યપણું ક્યાં રહ્યું? એ નિત્યપણું પણ ઉડી જાય. અત્યારે વસ્તુ નથી તો પછી નિત્ય કેવી રીતે કહેવાય? બહુ સરસ વાત છે. બહુ તર્ક દ્વારા સરસ વાત સમજાવી છે. શું કહે છે ગુરુદેવ કે પદાર્થ જો પરિણમતો ન હોય તો આ પદાર્થ છે એમ કઈ રીતે નક્કી કરશો? નિત્ય પદાર્થમાં જો ક્ષણે ક્ષણે પરિણમન ન થતું હોય તો વર્તમાન સત્તા ન રહે. એટલે વર્તમાન સત્તા વિના ત્રિકાળી સત્તાનો પણ અભાવ થઈ જાય છે. વસ્તુ તો વર્તમાનપણે રહીને ત્રિકાળ છે. ત્રિકાળ વસ્તુ છે, પણ એ દરેક વખતે વસ્તુની જે અવસ્થા છે તો એ વર્તમાન અવસ્થા છે. એટલે અનાદિથી એમ જ ચાલ્યું આવે છે કે વર્તમાન એ રહી છે વસ્તુ. વસ્તુ તો વર્તમાનપણે રહીને ત્રિકાળ છે, એમ ત્રિકાળ રહે છે. જો વર્તમાનને ન માને તો નિત્યપણું નક્કી જ ન થાય. તો નિત્યપણું નક્કી જ નથી થતું, તો પછી નિત્યપણું ક્યાંથી રહ્યું? હવે તમે વિચાર કરો કે વેદાંત નિત્યને માને અને અનિત્ય એવી પર્યાયને ન માને. કેટલી મોટી ભૂલ! આટલી મોટી ભૂલ છે છતાંય હજી લોકો એમ માને છે કે એના શાસ્ત્રોમાં પણ જૈન જેવી જ વાત આવે, દિનેશ્વર ભગવાને કહેલી વાત એવી જ વાત આવે. આવું માનવું એ નરી મૂર્ખાઈ છે કે બીજું કઈ? આટલી મોટી ભૂલ જ્યાં પડી હોય, વેદાંતની જે વાત કે જે પર્યાયને નથી સ્વીકારતું, એની અંદર આવડી મોટી તો ભૂલ પડી છે. આવડી હાથી જેવડી ભૂલને તો જોતો નથી, અને એમ પાછો કે 2-4 સદાચારની વાત આવી એટલે એનાથી આકર્ષાઈ જાય. એટલું જ નહીં, એમ પાછો કે આમાં એમ કે જીનવાણી જેવી જ વાત છે. ભલે આ ભગવાન તું શું કરી રહ્યો છે? તું ગૃહિત મિથ્યાત્વ કરી રહ્યો છે. જીનવાણી સાથે જે મિથ્યા વાત છે એને તું સરખાવીને તું મિથ્યાત્વ નું પોષણ કરી રહ્યો છે, અને એ પણ ગૃહિત મિથ્યાત્વ. જે જીનવાણીથી વિરુદ્ધ વાત છે એને તું ધર્મ માને, એને જીનવાણી માને, તો ભાઈ તને કર્મના બંધ કેવા પડશે કે ભવિષ્યમાં તને જીનવાણી પ્રાપ્ત નહીં થાય. તું આવું પોષણ કરીશ ને, જે જીનેશ્વરની વાણી નથી એને જીનેશ્વરની વાણી તરીકે સ્વીકારીશ ને, અને એ પણ એમ જ છે, તો એમ જ મળ્યા કરશે. તને જીનવાણી પ્રાપ્ત નહીં થાય. ભવિષ્યમાં અનંત ભાવ વીતી જશે, જીનવાણી પ્રાપ્ત નહીં થાય. એટલે જે મિથ્યા મત છે તેને મિથ્યા મત જ કહેવો, અને 2-4 સદાચારની વાત આવે એટલે એમાં આકર્ષાઈ જવાની જરૂર નથી. એ શાસ્ત્રો નથી, એ જીનવાણીમાંથી આવ્યા નથી. એના રચયિતા જે છે એને જીનેશ્વર ભગવાનની આજ્ઞા કે આમન્યામાં રહેવાનું પસંદ પડ્યું નથી. એમને તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા કે આમન્યાને સ્વીકારી નથી, અને એના શાસ્ત્રોને લઈને તમે બેસી ગયા છો અને પાછા એમ તુલના કરીને કહો છો કે આમાં પણ જીનવાણી જેવી વાત છે. ભાઈ તું ક્યાં જઈશ? જરાક તો વિચાર કર પ્રભુ. મૂકી દે બધી વાત.
સનાતન જૈન દર્શન આ જે પક્ષાપક્ષી છે એને પણ છોડી દે, કોઈ પંથ નહીં. સનાતન જૈન દર્શન જીનવાણીમાં જે વાત આવી છે એના સિવાય બીજી કોઈ વાતનો સ્વીકાર હોઈ શકે જ નહીં. આટલી બધી સૂક્ષ્મ વાત અહીંયા આ પરમ આગમમાં કહી છે. આવી વાત બીજી ક્યાંય નથી. શું કહે છે ગુરુદેવ કે વસ્તુ તો વર્તમાનપણે રહીને ત્રિકાળ છે. જો વર્તમાનને ન માને તો નિત્યપણું નક્કી જ ન થાય. વસ્તુનું વર્તમાનપણું માન્યા વિના આ તત્વ નિત્ય છે એમ નક્કી થઈ શકે જ નહીં. સર્વતઃ કુટસ્થ માને તેણે વસ્તુના અસ્તિત્વને જાણ્યું જ નથી. એટલે કે એનું પરિણમન જ ન માને. સર્વતઃ કુટસ્થ પરિણમન નહીં માને તો ભાઈ તે વસ્તુના અસ્તિત્વને જાણ્યું જ નથી. તું કેવી રીતે સ્વીકારીશ? અરે આત્માનો અનુભવ એ ક્યાં થાય છે? પર્યાયમાં તો થાય છે. અનુભવ કરનારી તો પર્યાય છે ને, આ જ્ઞાન કરનારી પણ પર્યાય છે ને. એ પર્યાયને જ તું માનતો નથી અને પાછા એની વાત લઈને બેઠા છે. શું વાત કરવી પ્રભુ? પંચમ કાળમાં અન્ય મતને જૈન મત સાથે સરખાવીને બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. જીવો બહુ મોટી ભૂલ કરી રહ્યા છે. અહીંયા કે છે દ્રષ્ટાંત આપીને ગુરુદેવ સમજાવે છે કે જેમ માટી પદાર્થમાં ઘડો પિંડ વગેરે કોઈ પણ પર્યાય જો ન હોય તો માટીનું અસ્તિત્વ જ સાબિત ન થાય. કોઈ એક પર્યાય તો માટીની હોય ને, એ પિંડરૂપ હોય, ગળારૂપ હોય, કોઈ પણ એક અવસ્થા એની એવી એક પર્યાય તો હોય જ નહીં. અને એના વિના માટીનું અસ્તિત્વ જ સાબિત ન થાય. માટી છે પણ વર્તમાન કોઈ અવસ્થા નથી. તો માટી છે એમ કોના આશ્રય કહેવાશે? કોના આશ્રય તમે જાણ્યું માટી છે? પદાર્થ પોતે પોતાની પર્યાયપણે પરિણમનાર છે. દરેક પદાર્થ પોતે પોતાની પર્યાયપણે પરિણમનાર છે. એવું પદાર્થનું સ્વરૂપ જ છે. એટલે કોઈ બીજો તેની પર્યાયને કરે એમ નથી. આમાંથી આ બીજી વાત પણ કાઢવાની છે. એનું પોતાનું પરિણમન છે એટલે બીજો કોઈ એની પર્યાયને કરતો નથી. એ ક્યાંથી ક્યાં જાય છે, એ નિગોદમાંથી બહાર નીકળે છે તો બીજો કોઈ એને કાઢતો નથી. એ પોતે જ પોતાનું પરિણમન કરે છે. એટલે કોઈ બીજો તેની પર્યાયને કરે એમ નથી. વસ્તુ છે એમ કહે પણ વર્તમાન વર્તતી તેની કોઈ હાલત, એની કોઈ અવસ્થા, એની પર્યાયને જો ન માને તો તેણે વસ્તુનું અસ્તિત્વ જાણ્યું નથી. વસ્તુ તો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે જ રહે છે. પણ ઊંધું માનનારને, વિપરીત માન્યતા કરનારને પોતાના જ્ઞાન સમયમાં ભૂલ થાય છે. એ જ્ઞાન સમયમાં પોતાની ભૂલ છે, પોતાનો ભ્રમ છે, એ ભ્રમને તોડવાનો છે, એ મિથ્યાત્વને છોડવાનું છે. ઊંધું માનનારને પોતાના જ્ઞાન સમયમાં ભૂલ થાય છે એટલે કે એ મિથ્યા જ્ઞાન થાય છે. એને જ્ઞાન જ કહેતા નથી, એ ભ્રમણા છે. પદાર્થ સમયનું સ્વરૂપ તો જેમ છે તેમ જ છે. તારા જુદી રીતે માન્યતા કરવાથી એ કઈ બદલાઈ જવાનું નથી. તું એને કોઈ ઊંધા પ્રકારે, વિપરીત પ્રકારે માને તો એથી કઈ પદાર્થનું સ્વરૂપ બદલાઈ જવાનું છે? એ તો જેમ છે તેમ જ રહેવાનું છે. અને એ માન્યતાનો તારે આજે સ્વીકાર કરવો હોય તો આજે કર, આજે નહીં તો કાલે, કાલે નહીં તો ભવિષ્યમાં પણ એમ જ સ્વીકાર કરવો પડશે. કેવી રીતે સ્વીકાર કરવો પડશે? જેમ જિનેશ્વર ભગવાનના જ્ઞાનમાં પદાર્થનું સ્વરૂપ આવ્યું છે એમ જ તારે એને સ્વીકારવું જ રહ્યું. આગળ કહે છે કે મારી પર્યાય બીજાને લીધે થઈ એમ માને તો તેણે પણ ત્રિકાળી દ્રવ્યની સત્તાને માની નથી. માટે વસ્તુ એકાંત નિત્ય નથી, પરંતુ ક્ષણે ક્ષણે પલટે પણ છે એમ સિદ્ધ કર્યું. અને હવે બીજા કોઈ બૌદ્ધ વગેરે વસ્તુને સર્વથા ક્ષણિક જ માને છે, તેની સામે વસ્તુને નિત્ય સિદ્ધ કરે છે. આ તો જે વાત કરી એ તો પર્યાયની વાત કરી. એટલે કે જે નિત્ય છે
એવા અંશની સાથે આ અનિત્ય પર્યાય છે. એટલે કોઈ નિત્ય એકને જ માને અને અનિત્યને ન માને, એટલે કે વેદાંતની જે માન્યતા છે એ માન્યતા ખોટી છે, એ વાતની લીધી અહીંયા. અને હવે પછીથી કોઈ એકલા અનિત્યને જ માને છે, પર્યાયને જ માને છે, અને જે ધ્રુવને નથી માનતું એવી માન્યતા વાળા બુદ્ધ વગેરે જે છે, તો એમની માન્યતા કઈ રીતે ખોટી છે એ આગળ આવશે. એ બધી વાત ગુરુદેવ આપણને સમજાવશે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મની પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે વરતે જયતે